ફલાણું છે. અરે એટલા બધા હેઠા ઉતરી જાઓ, બોલવામાં સુરવીર થઈ જાઓ, પગલા ભરવામાં અરે પાછા પગલા ન હોય સુરાના જઈ વહી નીકળ્યા વશમી વાટે. પાછા પગલા ન હોય સુરાના વહી નીકળ્યા વશમી વાટે. કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે જઈને પૂજાણા ધણીને પાટે. એમ આવું આપણે કેટલા જન્મથી કરતા આવ્યા છીએ, એટલે આ રોડે ચડી ગયા છીએ. ખોટા નથી, તમે બધા સત્ય છો, સત્ય છો, સત્ય છો. હૃદયપૂર્વક તમને કહું છું, આ કમ્પાઉન્ડમાં જે આવ્યા બેઠા એ બધા સત્ય છો, તમે સત્ય છો. પણ હવે એ સત્યને પ્રકાશમાં લાવવું હોય, તમારે તમારું પોત પ્રગટ કરવું હોય તો શું કરવું પડશે? સત્ય છો. સત્યને સાબિતી આપવાની કાંઈ જરૂર નથી. અરે સત્ય પગલા ભરે તો એ પગલે પગલે અનેક લોકો હાલતા થઈ જાય. તમારો વિશ્વાસ કરીને ભાઈ, સત્ય પગલા ભરે ને એ પગલાનો વિશ્વાસ અનેક જીવો હંસ જિજ્ઞાસુ આત્મા કરી લે છે. એટલે શરીરમાં અને સ્વરૂપમાં બે આનંદ આપવા માટે ગુરુજી આજે તમને પૂછે છે કે તને શરીર અને સંસારમાં રહેવાનું છે કે શ્વાસે વિશ્વાસના ઘરમાં પ્રગટ થઈને જીવવું છે? તમને આજે પૂછે છે. કારણ કે તમે કેવડા થઈ ગયા છો એને ખબર છે, કેટલી બેલેન્સ તમે વાપરી નાખી એને ખબર છે, કેટલી મૂડી તમારી પાસે હવે છે એને ખબર છે. એટલે આજે ગુરુ પૂનમના પવિત્ર પર્વ ઉપર મને તમને આપણને પૂછે છે કે કે રસ્તે હાલવું. આપણે આજે જવાબ દેવાનો છે. આજે આપણે એક નિયમ લેવાનો છે. નિયમ આપણા મનને સંયમને ખીલે બાંધી દે આવું એક નિયમ લેવાનું છે. સ્વૈચ્છિક પોતાની બુદ્ધિથી નહીં, ગુરુની સાક્ષી રાખીને નિયમ લેવું છે. ગુરુની સાક્ષી. ગુરુ કોઈ શરીર નથી. ગુરુ તમારી અંદર તમારા બંધારણનો નાયક છે. તમારા નિયંત્રણમાં એ આસન લગાવીને બેઠા છે. એ ગુરુને સાક્ષીમાં રાખીને એક નિયમ લેજો. જે નિયમથી તમને તમારા અંતરમાં અંજવાળા થાય, તમારા વ્યવહારમાં અંજવાળા થાય, તમારી કમાણીમાં અંજવાળા થાય, શરીરમાંથી આળસ જાય, શરીરમાંથી વ્યસન જાય, શરીરમાંથી કંકાસ જાય, મન વિકારોમાંથી બહાર નીકળી આવે. આવું એક હળવું ફૂલ ગુરુજીના ચરણોમાં બેસી નિયમ લેશો. આ ગુરુ પૂર્ણિમાનો સંદેશો મારા ગુરુએ મને કીધો, એ મેં તમારા સુધી પહોંચાડ્યો. એ ન્યાય આપીને એ સંદેશા પ્રમાણે એક પગલું ભરી અનેકને ઉપયોગી થાવ એટલી મારા માલિકને પ્રાર્થના કરી. સૌને જય સીતારામ. આગળ મારા ગોરોજી બિરાજ્યા તાપી માને કાઠડે. તાપી માં તીરથ બની ગઈ આજ. 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 મારા ગુરુજી બિરાજ્યા તાપી માને કાઠડે. આજ મારા ગુરુજી બિરાજ્યા તાપી માને કાઠડે. અમને આદરથી તેડાવ્યા ગુરુએ
કાંઈ રામ મઢીને દ્વાર મળ્યા કાંઈ રામ મઢીને દ્વાર મળ્યા કાંઈ જતી સતીને દ્વાર મળ્યા કાંઈ જતી સતીને દ્વાર મારા ગુરુજી બિરાજા તાપે માના કાઠડે મારા ગુરુજીએ સાચા નૂરવર સાવ્યા રે મારા ગુરુજીએ સાસાનુરવાર સાવ્યા ઝીલજો ઝીલજો નર ને નાર ઝીલજો ઝીલજો નારને નાર એ ઝીલજો ઝીલજો નર ને નાર ઝીલજો ઝીલજો નરને નાર રે મારા ગુરુજી બિરાજ્યા તાપી માને કાઠડે મારા ગુરુજી બિરાજા તાપે માને કાઠડે મેં તો અંતરની ઉર્મીથી વધાવ્યા રે મેં તો અંતરની ઉર્મિથી વધાવ્યા એ મેં તો અંતરની ઉર્મીથી વધાવ્યા રે મેં તો અંતરની ઉર્મિથી વધાવ્યા જોયા ગુરુ પૂજનના પ્રમાણ જોયા ગુરુ પૂજનના પરમા એ જોયા ગુરુ પૂજાના પ્રમાણ રે જોયા ગુરુ પૂજાના એ પ્રમાણ રે મારા ગુરુ હે બિરાજા બિરાજા તાપે માના કાઠડે તાપી માં તીરથ બન્યા છે આજ તાપી માં તીરથ બનાશે આજ રે મારા રામની મઢીએ મુખ મલકાવ્યા રે મારા રામને મઢીએ મુખમાલ કાવ્યા જોયા બીજ પૂનમના પ્રમાણ જોયા બીજ પૂનમના જોયા બીજ પૂનમના પ્રમાણ જોયા બીજ પૂનમના પરમાણ રે મારા ગુરુજી હે બિરાજા તાપી માના કાઠડે રે
બિરાજા તાપી માના કાંઠડે એવી શરદ પૂર્ણિમા શોભે આભમાં દેવી શરદા પૂર્ણિમા શોભે આભમાં શોભે મારા સંતોનો હે સમાજ શોભે મારા સંતોનો સમાજ એ શોભે રૂડા સંતોનો હે સમાજ શોભે રૂડા સંતોનો રે સમાજ સમાજ રે મારા ગુરુજી બિરાજ્યા તાપી માના કાંઠડે મારા ગુરુજી બિરાજા તાપી માના કાંઠડે એવી ગત રે ગંગા મળી એક ભાવથી રે એવી ગત રે ગંગા મળી ભાવથી મૂળ દાસ મંગળ તમારા ગાય મૂળ દાસ મંગળ તમારા એ ગાય મૂળ દાસ મંગળ તમારા ગાય મૂળ દાસ મંગળ તમારા ગાય રે મારા ગુરુજી બિરાજા તાપે માના કાંઠડે કાંઠડે તાપી માં તીરથ બન્યા છે આજ તાપી માં તીરથ બનાશે આ તાપી માં તીરથ બન્યા છે આજ તાપી માં તીરથ બનાશે આજ રે મારા ગુરુજી બિરાજ્યા તાપી મને કાંઠડે આજ મારા ગુરુજી બિરાજા તાપી માને કાંઠડે ભગત હવે થોડુંક અધર લેવું તો અધર ને હાલશે એટલો મેળ ન કળંગી તમારી જય જય હો નકળંગી તમારી જય જય હો પીર રામા તમારી જય જય હો પીર રામા તમારી જય જય હો ગિરનારી તમારી જય જય હો ગિરનારી તમારી જય જય હો ગુરુદત્ત તમારી જય જય હો ગુરુદાત તમારી જય જય હો ગે બિલાલ તમારી જય જય હો હે બિલાલ તમારી જય જય હો સર્વે સંતો તમારી જય જય હો સર્વે સંતો તમારી જય જય હો હે સદગુરુ પરમાત્મા હે સદગુરુ પરમાત્મા હમણાં ને હમણાં હમણાં ને હમણાં મારા કાનથી થયેલા અપરાધો થયેલા અપરાધો
ક્ષમા કરો જ્યાં સુધી જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી ત્યાં સુધી મારા કાન મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, આપનો મહિમા સાંભળતા રહે. મારી આંખો મારી આંખો સર્વમાં સર્વમાં આપના દર્શન કરતી રહે, આપના દર્શન કરતી રહે. મારી વાણી મારી વાણી સદૈવ સદૈવ આપનો મહિમા ગાતી રહે. આપનો મહિમા ગાતી રહે. હે પરમાત્મા, હે પરમાત્મા, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી ત્યાં સુધી મારું હૃદય મારું હૃદય આપના ચરણોમાં આપના શરણોમાં પ્રીતિ કરતું રહે. પ્રીતિ કરતું રહે. હે પરમાત્મા, હે પરમાત્મા, મારા મનમાં રહો છો, મારા મનમાં રહો છો. મારું મન તમારા વશમાં રાખો. મારું મન તમારા વશમાં રાખો. મારી આંખોમાં રહો છો, મારી આંખોમાં રહો છો. મને સાચું જોતા શીખવાડો. મને સાસુ જોતા શીખવાડો. મારા કાનમાં રહો છો, મારા કાનમાં રહો છો. મને સાચું સાંભળતા શીખવાડો. મને સાસુ સાંભળતા શીખવાડો. મારી વાણીમાં રહો છો, મારી વાણીમાં રહો છો. સાચું બોલતા શીખવાડો. સાસુ બોલતા શીખવાડો. મારા પગમાં રહો છો, મારા પગમાં રહો છો. સાચે રસ્તે ચાલતા શીખવાડો. સાસે રસ્તે ચાલતા શીખવાડો. મારા હાથમાં રહો છો, મારા હાથમાં રહો છો. મને સત્કર્મ કરતા શીખવાડો. મને સત્કર્મ કરતા શીખવાડો. હે પરમાત્મા, હે પરમાત્મા, મારા હૃદયમાં રહો છો, મારા હૃદયમાં રહો છો. મને હૃદય ભક્તિ આપો. મને હૃદય ભક્તિ આપો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ મુજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ સદગુરુ કૃપા તમેવ માતા પિતા તમેવ બંધો જસકા તમેવ વિદ્યા દ્રવિણામ તમેવ સર્વા મમ દેવ દેવા. સદગુરુ મહારાજ નકળંગ મહારાજ રાજ પર નાગેશ પ્રસન્ન રહો. રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો. બાલકૃષ્ણલાલ પ્રસન્ન રહો. દ્વારિકા પ્રસન્ન રહો. અજમલ ઘર અવતાર પ્રસન્ન રહો. વિલાલ બાપા પ્રસન્ન રહો. બજરંગ દાસ બાપા બાપા પ્રસન્ન રહો. બાલક સ્વામી બાપા બાપા પ્રસન્ન રહો. નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. સર્વેક ભગવાન પ્રસન્ન રહો. ગૌ માતા પ્રસન્ન રહો. નમઃ પાર પાર્વતી પતે હર મહાદેવ બાપા જય જય આરામ બાપા જય જય સીતારામ સીતારામ સાહેબ પ્રસન્ન. સીતારામ. બેનો ભાઈઓ, બારગામથી મતલબ સૌ પોતપોતાના રહેઠાણથી અહીં પધાર્યા છો, તો આપની અનુકૂળતા પ્રમાણે, જેવી અનુકૂળતા હોય એ સમય પ્રમાણે, તો આપ ખુશીથી અમે રાજીપેથી વિદાય આપશું. એનું કારણ અત્યારે ક્યાં કેવી રીતની પ્રકૃતિની સજા થાય એ કાંઈ નક્કી નથી. મને 3 દિવસથી તો ડોળું પાણી દેખાયા કરે, ડોળું પાણી 3 દિવસથી. આ ડોળું
અને ડોળા પાણીની સાથે સાથે સૂકેલું ઘાસ સળગતું હોય આવું દેખાયા કરે છે. એ હું આજ કેમ બોલી ગયો? એટલા માટે કે પ્રકૃતિને આપણે અનુકૂળ થવું પડશે. પ્રકૃતિને જો આમાં લખ્યું છે, અહીં અવારનવાર કુદરતી કોપ પ્રકોપો થતા જ રહેવાના લખ્યું છે.